Hope you all are doing well. See, previously આપણે માઇક્રો ઇકોનોમિક્સ નો યુનિટ નંબર 4 માર્કેટ સ્ટ્રક્ચર જે છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટાઇપ્સ ઓફ માર્કેટ્સ, જેમાં તમે જીઓગ્રાફિકલ એલિમેન્ટ વાઇઝ એઝ વેલ એઝ મેથડ વાઇઝ જે છે માર્કેટ જોયું, બરાબર. એટલા જ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પિટિશનની અંદર આપણે એના જે કાંઈ પણ ફીચર્સ હતા, બરાબર, એ અને એનું મિનિંગ જોઈ લીધું. એટલા જ we were discussing also about the monopoly. મોનોપોલી અને મોનોપોલીના ફીચર્સ વિશે જે છે આપણે વાત કરેલી. હવે મોનોપોલીની અંદર કેવી રીતે લોકો જે છે એ સિંગલ સેલર હોય છે, કેવી રીતે ક્લોઝ સબસ્ટિટ્યુટ નથી હોતા, કે પછી ક્યારે જે છે એ એકદમ એ માર્કેટની અંદર તમે જઈ શકો કે જઈ નથી શકતા. શું કામ? ક્લોઝ એન્ટ્રી છે. ક્લોઝ એન્ટ્રી કોઈ રજિસ્ટ્રેશન કરાવવાનું કે એવી કોઈ પ્રોસેસ છે તો કે ના, પણ તમારે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે. ફાઇન. સો મોનોપોલીની અંદર આવી બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરી લીધેલી. લેટ અસ ટોક અબાઉટ ધ ટાઇપ્સ ઓફ મોનોપોલી. સી, ટાઇપ્સ ઓફ મોનોપોલી જે છે, તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ અત્યાર સુધી તો આપણે એમ કહેતા હતા કે ઇજારા, પણ ઇજારાના પ્રકારો. હા, આ ટાઇપ્સ ઓફ મોનોપોલી તમને આપેલું છે, જેમાં ફર્સ્ટ તમને કીધું છે નેચરલ મોનોપોલી, કુદરતી ઇજારો. કુદરતી ઇજારો કોને કહી શકાય? તો સી, ઘણી બધી તમે નામ સાંભળ્યું હશે કે અમુક કન્ટ્રીઝ જે છે એ જગ્યાએ તેલના કુવાઓ છે, ખનિજ તેલના કુવાઓ. તેલના એટલે ખાદ્ય તેલ નહીં, ખાદ્ય તેલ તો બનાવવામાં આવે છે, પણ ખનિજ તેલના કુવાઓ જ્યાંથી તમે ક્રૂડ ઓઇલ લઈ આવો છો, બરાબર. ઘણી બધી જગ્યાએ ક્રૂડ ઓઇલ છે, તો એ શું થયું? તો કે નેચરલ મોનોપોલી થઈ ને. ત્યાં કોઈ કુવા બનાવવા નથી ગયું, કોઈ કુવા ખોદવા નથી ગયું, તો કે કુદરતી રીતે જ ત્યાં ખનિજ તેલના કુવાઓ છે. ઘણી જગ્યાએ તમે આફ્રિકાના અમુક કન્ટ્રી સાઇડ સાંભળ્યું હશે કે એ જગ્યાએ સોનાની ખાણો છે, બરાબર, ગોલ્ડ માઇન્સ, સોનાની ખાણો. તો આ સોનાની ખાણ જે જગ્યાએ છે એ શું છે? તો કે કુદરતી સંપત્તિ અને એ કુદરતી ઇજારો છે, બરાબર. એમાં બીજા કોઈ પણ વ્યક્તિ કંઈ બનાવેલું નથી, બરાબર. જેમ કે આસામની અંદર ચાના બાગ બગીચા છે, ચા કોફીના બાગ બગીચા છે, એ શું છે? તો કે એની મોનોપોલી. કાશ્મીરી સફરજન, બરાબર, કાશ્મીરી એપલ્સ, એ શું છે? એ એની મોનોપોલી છે. આપણે નથી ઉગાડી શકતા, એન્ડ ધેટ્સ ઇટ, બરાબર. નારિયેળ તો સાઉથ ઇન્ડિયાની અંદર નારિયેળી જે છે બહુ તમને જોવા મળે છે, આપણે નથી ઉગાડી શકતા, નેચરલ મોનોપોલી. આંબા આપણા સિવાય જે છે એ બહુ ઓછી જગ્યાએ જે છે એ ઉગાડવામાં આવે છે, એટલે કે કેરીઓ ઉગાડવામાં આવે છે, બરાબર. તો એ આપણી મોનોપોલી છે. મગફળીનું ઉત્પાદન, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે આખા ભારતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, તો એ આપણી મોનોપોલી છે, નેચરલ મોનોપોલી. આ બધી વસ્તુ કુદરતી સંપત્તિના આધારે આપણે ઇજારો લઈએ છીએ. સો ધેટ ઇઝ નોન એઝ ધી નેચરલ મોનોપોલી, બરાબર. કુદરતી રીતે આપણને મળેલી સંપત્તિઓ કે જેને આપણે યુઝ કરીએ છીએ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે લીગલ મોનોપોલી. જે કાંઈ બી વસ્તુમાં કોઈ પણ એક કંપનીનો ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, કોઈ વસ્તુ જે છે એ વસ્તુ ઉપર એ લોકોનો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, તો એ બધી વસ્તુને લીગલ મોનોપોલી કહેવાય છે. ઇટ મીન્સ કે લીગલી એની પાસે વસ્તુની ઇજારાશાહી છે અને યુ કાન્ટ કોપી ઇટ, યુ કાન્ટ મેક ધેટ પર્ટિક્યુલર થિંગ્સ નેમ, બરાબર. તમે જે છે વસ્તુ જે છે એવું નામ ન રાખી શકો, એવી વસ્તુ ના બનાવી શકો, એવી કોઈ વસ્તુ જે છે એ માર્કેટની અંદર લોન્ચ પણ ના કરી શકો. સો ધીસ ઇઝ નોન એઝ ધી લીગલ મોનોપોલી. ફાઇન. કે જે તમે બ્રેક કરો છો તો તમારા ઉપર એક્શન્સ લેવામાં આવશે, બરાબર. તો એ વસ્તુ વિશેની વાત કરેલી છે અહીંયા કે ભાઈ લીગલ મોનોપોલી જેવી પણ એક વસ્તુ હોય છે. નેક્સ્ટ તમને કહે છે પ્રાઇવેટ મોનોપોલી એન્ડ પબ્લિક મોનોપોલી, બરાબર. પ્રાઇવેટ મોનોપોલી એટલે જે કંપની પોતાના રિસોર્સિસ અને પોતાના દરેક વસ્તુ, પોતાની કેપિટલ જે છે એ લઈ આવે અને માર્કેટની અંદર મોનોપોલી એન્જોય કરતી હોય ને એવી કોઈ વસ્તુ માર્કેટમાં ટ્રીમેન્ડસલી એક્સેપ્શનલ થિંગ બનાવીને માર્કેટમાં મૂકે છે, દેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇવેટ મોનોપોલી. નેક્સ્ટ તમને આપેલું છે પબ્લિક મોનોપોલી. એવી વસ્તુઓ કે જ્યાં ગવર્મેન્ટ સિવાય પ્રાઇવેટ કંપની કે બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન આવી જ ના શકે, જેમ કે પ્રોડક્શન ઓફ એટોમિક એનર્જી, રેલવે, બરાબર. તો આ એવી વસ્તુઓ છે કે જ્યાં પબ્લિક સેક્ટર આવી નથી શકતું, કે પબ્લિક જે છે પ્રાઇવેટ સેક્ટર જે છે આવી નથી શકતું, કે પ્રાઇવેટવાળા જે છે એની અંદર ઇન્ટરફિયરન્સ પણ ન કરી શકે. એક વસ્તુ તમને કહી દઉં કે પ્રાઇવેટ મોનોપોલી જે છે એ વસ્તુની અંદર પબ્લિકવાળા એટલે કે ગવર્મેન્ટ તો કદાચ ઇન્ટરવેન્શન કરી શકે, પણ હા, પબ્લિક મોનોપોલી જે છે એની અંદર પ્રાઇવેટવાળાનું તો કોઈ
પણ પ્રકારનું ઇન્ટરવેન્શન હોય જ નહીં, બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધેલું છે પબ્લિક મોનોપોલી મીન્સ કે ગવર્મેન્ટના હાથમાં જેટલા બી યુનિટ્સ છે એની વાત કરે છે, ફાઇન. જેમાં આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ બનાવવા એઝ વેલ એઝ એટોમિક એનર્જીનું પ્રોડક્શન કરવું, કે પછી સર્ટેન કાઇન્ડ ઓફ કેમિકલ્સ ઓર એલ્સ રેલવે, બરાબર, રેલવે ટ્રાન્સપોર્ટેશન જે કાંઈ બી છે એનું મેનેજમેન્ટ. તો આ બધી પબ્લિક મોનોપોલી છે, ફાઇન, કે જે અલ્ટિમેટલી ગવર્મેન્ટના હાથમાં છે. નેક્સ્ટ તમને કીધું છે સિમ્પલ મોનોપોલી એન્ડ ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી. ઇજારો જે વ્યક્તિના હાથમાં હોય ને, જે કંપની ઇજારાશાહીવાળી કંપની હોય ને, એ કંપની બંને વસ્તુમાં જઈ શકે છે, ફોર ધી સિમ્પલ મોનોપોલી ઓલ્સો એન્ડ ફોર ધી ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી ઓલ્સો. એટલે કે એક જે છે એ સાદો ઇજારો, તો બીજો જે છે ભેદભાવવાળો. એટલે કેવું, તો સિમ્પલ મોનોપોલીની અંદર એવું હોય છે કે દરેક કસ્ટમર્સ જે છે એની પાસેથી એક જ પ્રાઇસ લેવામાં આવે. સો દરેક કસ્ટમર્સ માટે કોમન પ્રાઇસ, બરાબર. દરેક કસ્ટમર જે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે લેવા આવે એના માટે કોમન પ્રાઇસ. તો ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી એ શું, તો કે હું જે છે એ લોકોનો બાઇંગ બિહેવિયર જોઈ, કે એની પરિસ્થિતિ જોઈને એની પાસેથી અલગ અલગ ક્લાસના લોકો પાસેથી અલગ અલગ પ્રકારે પ્રાઇસ જે છે લઉં છું, ફાઇન. કોઈ બહુ રિચેસ્ટ ક્લાસનો માણસ આવે તો હું એને એવી રીતે પ્રાઇસ કહું છું વસ્તુના, મિડલ ક્લાસનો આવે તો એની રીતે, ફાઇન. સો ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી, આ મોનોપોલી તમને ખાલી પ્રાઇસના અકોર્ડિંગ ટુ જ આપેલું છે. બીજી એક વસ્તુ કે એમાં કોઈ બી બીજી કોઈ વસ્તુનો રોલ નથી, જેમ કે તમે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવો ને હાઈલી ક્વોલિટેટિવ કે હાઈલી ઇનોવેટિવ પ્રોડક્ટ માર્કેટની અંદર મૂકું છે, એ માયનું કાયમ છે, ફાઇન. સો કોમન પ્રાઇસિંગ માટે સિમ્પલ મોનોપોલી અને ડિસ્ક્રિમિનેટિંગ માટે તમે જે છે એ અલગ અલગ ક્લાસના લોકો પાસે અલગ અલગ પ્રાઇસિંગ લ્યો છો. નેક્સ્ટ તમને કીધું છે કે પરફેક્ટ એન્ડ ઇમ્પરફેક્ટ મોનોપોલી. પરફેક્ટ મોનોપોલી એટલે એવી મોનોપોલી કે જેના કોઈ પણ રાઇવલ્સ આજે નહીં, આવતા કેટલાય વર્ષો સુધી નહીં, અને પાછળના કોઈ પણ વર્ષોમાં નહોતા. દેટ ઇઝ નોન એઝ ધી પરફેક્ટ મોનોપોલી. કે જ્યાં એવી એક કંપનીનું અસ્તિત્વ છે કે જેના પાસમાં પણ કોઈ કોમ્પિટિટર્સ નહોતા, અત્યારે પણ કોઈ કોમ્પિટિટર્સ નથી, અને આવનારા ટાઈમ પીરિયડમાં પણ કોઈ પણ કોમ્પિટિટર્સ નહીં હોય, બરાબર. જ્યારે ઇમ્પરફેક્ટ મોનોપોલીનો મિનિંગ એવું થાય છે કે ઇટ મીન્સ કે કંપની જે છે એની સામે કોઈ પણ જો કોમ્પિટિટર આવે છે તો એ તરત જ મોનોપોલિસ્ટિકમાં ફેરવાઈ જશે, બરાબર. એ તરત જ મોનોપોલીમાંથી કાં તો મોનોપોલિસ્ટિકમાં ફેરવાઈ જશે, કાં ઓલિગોપોલીમાં ફેરવાઈ જશે. બીકોઝ ધ રીઝન ઇઝ દેટ કે ભાઈ એના કોમ્પિટિટર્સ માર્કેટમાં આવી શકે એમ છે, પ્રોડક્ટ જે છે એના સબસ્ટિટ્યુટ માર્કેટમાં બની શકે એમ છે, ભલે આજે નહીં તો થોડાક ટાઈમ પીરિયડ પછી, કે થોડાક વર્ષો પછી, બરાબર, કે થોડાક દાયકાઓ પછી. સો દેટ ઇઝ નોન એઝ ધી ઇમ્પરફેક્ટ મોનોપોલી, બરાબર, કે જ્યાં તમારા કોમ્પિટિટર્સનો તમારા માર્કેટની અંદર આવવાના ચાન્સીસ છે, ઓર એલ્સ કે તમારી પ્રોડક્ટના સબસ્ટિટ્યુટેશનના ચાન્સીસ છે માર્કેટમાં, ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. લાસ્ટ કે છે કોન્ફિડન્ટ એન્ડ પેસિમિસ્ટ મોનોપોલી, બરાબર. આ થોડુંક જે એ લોકોએ એક્સપ્લેન કર્યું છે એમાં મને જે છે થોડું કોન્ટ્રાડિક્શન ફેસ થાય છે. કોન્ફિડન્ટ અને પેસિમિસ્ટ મોનોપોલીમાં એ લોકો એવું કહે છે કે જે વ્યક્તિને પોતાના રિસોર્સિસ અને પોતાના ઇન્વેન્શન ઉપર, ઇનોવેશન નહીં બટ પોતાના ઇન્વેન્શન ઉપર ટ્રસ્ટ હોય, અને એ વ્યક્તિને એવું લાગતું હોય કે આજ પછીથી ક્યારેય મારી સામે માર્કેટમાં કોઈ ટકી શકે એવું આવશે જ નહીં, દેટ ઇઝ નોન એઝ ધ કોન્ફિડન્ટ મોનોપોલી. અને આનો એક જે છે ઓપોઝિટ કેસ આપેલો છે કે જે કેસમાં કોઈ બી વ્યક્તિએ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ એને એવું ફીલ થતું હોય કે મારી સામે ગમે ત્યારે કોમ્પિટિટર આવી શકે છે, દેટ ઇઝ નોન એઝ ધી પેસિમિસ્ટ મોનોપોલી, બરાબર. બટ જો જોવા જઈએ પ્રેક્ટિકલી માર્કેટની અંદર તો દેર ઇઝ નથિંગ લાઇક કોન્ફિડન્ટ ઓર પેસિમિસ્ટ મોનોપોલી, બરાબર. દેર ઇઝ જસ્ટ પરફેક્ટ એન્ડ ઇમ્પરફેક્ટ મોનોપોલી, બરાબર. અને બીજી એક વસ્તુ કહી દઉં તમને કે ભાઈ શું લાગે છે તમને કે આ મોનોપોલીવાળી કંપની માર્કેટની અંદર હોય ક્યારેય એની સામે ઊભા રહેવાવાળા કોઈ નહીં આવ્યા જોઈએ? એવો તો ટાઈમ પીરિયડ આવ્યો જોઈએ કે જે વ્યક્તિ માર્કેટની અંદર એની સામે ટકી શકવા માટે કે એની સામે ઊભા રહેવાની તાકાત ધરાવતો હોય એવી જ પ્રોડક્ટ માર્કેટમાં લઈ આવ્યો પણ હોય, બરાબર. હા, પછીથી એવી સિચ્યુએશન બને કે કાંઈ બી સમ ઓર ધી અધર રીઝનના લીધે
એ સામેવાળી કંપની કે જે આવી હોય નવી માર્કેટની અંદર અને એ બંધ થઈ જાય કે એ કંપની માર્કેટની અંદર જે છે એ જોઈએ એવું પરફોર્મ ના કરી શકે, એ પછી અલગ વસ્તુ છે, પણ ક્યારેક તો આવી જોઈએ પાસમાં એની કંપનીઝ. ફાઇન. સો એ વેની અંદર તમને કીધેલું છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ મોનોપોલી. નેક્સ્ટ પાર્ટ તમારો છે એ છે મિનિંગ એન્ડ ફીચર્સ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. ઇજારા શાહી નહીં પણ ઇજારા યુક્ત હરીફાઈ. બરાબર, ગુજરાતીમાં કહો તો ઇજારા યુક્ત હરીફાઈ. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એક એવું કોમ્પિટિશન છે કે જે કોમ્પિટિશન તમને ઇન્ડિયાના માર્કેટની અંદર વધારે જોવા મળશે. ફાઇન. કે જેમાં તમને બાયર્સ સેલર્સ એ લોકો જે છે એના પેરામીટર્સ એ કેવી રીતે કોમ્પિટિશન કરે છે વિથ પ્રાઇસ ઓર વિથ ધી ક્વોલિટી ઓર વિથ ક્વોન્ટિટી ઓર વિથ પેકેજિંગ. ફાઇન. સો એ વસ્તુ જોઈએ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની અંદર. તમને એક ઇકોનોમિસ્ટ જે છે કેમ્બરલિન એણે ડેફિનેશન આપેલી છે મોનોપોલિસ્ટિકના જે કંઈ પણ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે એના કન્સેપ્ટની અંદર. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ on that part. According to Professor E.H. Chamberlain, the concept is more realistic than the concept of either pure competition or pure monopoly. મેં તમને પહેલા પણ કીધું કે ભાઈ પ્યોર કોમ્પિટિશન જેવું તો કંઈ હોતું જ નથી, સંપૂર્ણ બજાર વ્યવસ્થા કે સંપૂર્ણ હરીફાઈ. અને પછી આવે છે વાત પ્યોર મોનોપોલીની. તો હા, આમાં થોડુંક એક વસ્તુ છે કે ભલે પ્યોર મોનોપોલી ના હોય પણ મોનોપોલી તો કોઈ બી એવી એક ફોર્મ કે જે માર્કેટની અંદર ઊભી રહી શકે છે સિંગલ સેલર તરીકે, એ વ્યક્તિ એન્જોય તો કરતું જ હોય અને બીજા કરતાં હાયર પ્રાઇસે માર્કેટની અંદર વસ્તુ બી વેચે છે. સો એ વસ્તુ છે કે ભાઈ પ્યોર મોનોપોલી તો કદાચ તમે જોઈ શકો, બટ પ્યોર કોમ્પિટિશન સંપૂર્ણ હરીફાઈ કે સંપૂર્ણ બજાર વ્યવસ્થા માર્કેટમાં જોવા મળતી હોતી નથી. સો મોનોપોલિસ્ટિકનો કન્સેપ્ટ જે છે એ રિયાલિસ્ટિક છે ધેન કમ્પેરિઝન ટુ ધી પ્રીવિયસ ટુ. બરાબર, કે જે તમે પ્રીવિયસલી જોયા. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇઝ અ ચેલેન્જ to the traditional point of view of economists that the competition and monopoly are the alternatives and that individual prices are to be explained in terms of either the one or the other. By contrast, it is held that most economic situations are composites of both competition and monopoly. એટલે કે એનું નામ જ છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો ઓબ્વિયસલી તમે એવી જગ્યા જોશો કે જ્યાં મોનોપોલી પણ હોય અને જ્યાં કોમ્પિટિશન પણ હોય. બરાબર, તો આખી ડેફિનેશનની અંદર તમને એવું જ કીધેલું છે કે કોઈ એક ફર્મ સાવ પ્રાઇઝનો જે છે એ બેનિફિટ એન્જોય જ ના કરે અને એક બીજી ફર્મ કે જે સિંગલ સેલર છે કે જે માર્કેટની અંદરથી મળતા દરેક રિવોર્ડને એન્જોય કરે છે. તો બેટર વે અને રિયલિસ્ટિક વસ્તુ તો એવી છે કે એ બંને ફેક્ટરને ભેગા કરીને કે જ્યાં તમે સમ ઓફ ધી અધર વે તમારી પ્રોડક્ટની ક્વોલિટેટિવનેસને પણ એન્જોય કરી શકો અને જ્યાં તમે પ્રાઇસ બેનિફિટ પણ લઈ શકો. ફાઇન. સો મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી એ બંને વસ્તુ એવી જ છે. મોરઓવર આપણા માર્કેટની અંદર તમને આ બે કોમ્પિટિશન જોવા મળશે. ફાઇન. કે જ્યાં તમે મોનોપોલિસ્ટિકની અંદર કેટેગરાઇઝ કરી શકો છો કોઈ બી બ્રાન્ડને કે કોઈ બી કંપનીને, અને ઓલિગોપોલીની અંદર પણ કેટેગરાઇઝ કરી શકો છો. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધી પાર્ટ ઓફ ફીચર્સ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. બરાબર, જોઈએ કે ફીચર્સ કેવા હોય છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનના. પહેલું તમને કીધું છે કે એક્ઝિસ્ટન્સ ઓફ મેની ફર્મ્સ. બરાબર, આપણે જે છે પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે કેપિટલ ગુડ્સમાં જોવા જઈએ કે કન્ઝ્યુમર ગુડ્સમાં કે જે FMCGs મોસ્ટલી હોય છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, એમાં તમે જો જોવા જાઓ તો બંને બેઝમાં જે છે ને એ તમને ઘણી બધી ફોર્મ્સ જોવા મળે, પણ ઘણી બધી ખરી પણ અસંખ્ય નહીં. બરાબર, એક વસ્તુ તમે સમજો કે ઘણી બધી ફોર્મ તમને જોવા મળે પણ અસંખ્ય ફોર્મ્સ જોવા મળે એવું જરૂરી નથી. બરાબર, સો મેની ફોર્મ્સ, એક્ઝિસ્ટન્સ ઓફ મેની ફોર્મ્સ, ઘણી બધી તમને કંપની જોવા મળે કે જે એક જ જેવી પ્રોડક્ટ્સ જે છે એ વેચતી હોય માર્કેટની અંદર. હવે પાર્ટ તમને કીધું છે પ્રોડક્ટ ડિફરન્શિએશન. દરેક પ્રોડક્ટ જે છે એ એકબીજાની સબસ્ટિટ્યુટ પણ છે અને એકબીજા કરતાં અલગ પણ છે. બરાબર, ઇન ટર્મ્સ ઓફ સમ ઓર ધી અધર ક્વોલિટીઝ. બરાબર, આ તમે જેટલી બી સોપ મેકિંગ કંપનીઝ જુઓ છો કે જેટલી પણ ટૂથપેસ્ટ મેકિંગ કંપની જુઓ છો ઓર શેમ્પૂ મેકિંગ કંપની જુઓ છો અથવા તો કહી શકીએ કે હેર કેર જેમાં હેર ઓઇલ, હેર શેમ્પૂ, હેર કન્ડિશનર બધી. બરાબર, સો એવી કંપનીઝ તમે જુઓ છો એમાં તમે જુઓ ને તો ટેક્સચર, કલર અને એના વાઇઝ જે છે એ પ્રોડક્ટ ડિફર થતી હોય એકબીજાથી. બરાબર, બાકી પર્પઝ જે છે એનો સેમ જ હોય.
and all these products are substitute to each other. તમે જાઓ છો બજારમાં લેવા અને તમને એમ કહે છે કે ભાઈ સનસિલ્ક શેમ્પૂ નથી તો તમે પછી હેડ એન્ડ શોલ્ડર લઈને આવી જાઓ છો, કોઝ તમારો પર્પઝ જે છે એ હેર વોશિંગનો છે, એન્ડ બોથ ધી થિંગ્સ સર્વ્સ યુ ધી સેમ પર્પઝ. તો બંને એકબીજાની સબસ્ટિટ્યુટ છે, બટ હા કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ, કલર વાઇઝ, ફ્રેગ્રન્સ વાઇઝ બધી પ્રોડક્ટ એકબીજા કરતાં અલગ છે. ઇવન પેકેજિંગ ને એવા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો પણ અલગ છે. ફાઇન. સો પ્રોડક્ટ ડિફરન્શિએશન ઇઝ ધેર. નેક્સ્ટ તમને કીધું છે કે એક્ઝિસ્ટન્સ ઓફ સેલિંગ કોસ્ટ. પ્રીવિયસલી તો આપણે સેલિંગ કોસ્ટની ક્યાંય વાત જ નથી કરી, કારણ કે મોનોપોલી વાળાને તો સેલિંગ કોસ્ટની જરૂરિયાત પડતી નથી અને પરફેક્ટ કોમ્પિટિશનમાં એટલા બધા લોકો છે કે જે લોકો જ્યાં તમારી પાસે સેલર્સ લોકો એકબીજાની બહુ આસપાસ અવેલેબલ હોય. ફાઇન. સો અહીંયા સેલિંગ કોસ્ટ અથવા તો કહી શકીએ કે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ જે છે એની શું કામ જરૂરિયાત પડે, કારણ કે તમે એવા માર્કેટમાં છો કે જ્યાં ફર્મ્સ તમારી સાથે કોમ્પિટિશનમાં છે, જ્યાં તમે એકબીજાના સબસ્ટિટ્યુટ બનાવો છો, બરાબર. અને તમે જોવો પણ છો દરેક એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ છો, બરાબર, દરેક વસ્તુની. એમાં પછી સોપ્સની જે છે એ 4-5 એડવર્ટાઇઝમેન્ટ હોય, શેમ્પૂની 4-5 એડવર્ટાઇઝમેન્ટ હોય, પછી માની લો કે કન્ડિશનર ને એવી બધી વસ્તુઓ જે છે એની એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ છો, હેર ઓઇલ ને એવી બધી. તો શું છે તો કે એકબીજાના સબસ્ટિટ્યુટ હોવા છતાં પણ એ લોકો સ્પેન્ડ કરે છે કોઈ બી સર્ટેન અમાઉન્ટ ઓન ધી સેલિંગ કોસ્ટ, ઓર વી કેન સે ધેટ ફોર ધી માર્કેટિંગ પર્પઝ. અને જેનું સૌથી સારું માર્કેટિંગ હશે, જે સૌથી મોંઘો સ્ટાફ લઈ આવે એ કસ્ટમર બેઝ લઈ જાય. દેટ ઇઝ ધી થિંગ. અને આ રિયલ સિનારીઓ છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ડિફરન્ટ પ્રાઇઝીસ ફોર ડિફરન્શિએટેડ પ્રોડક્ટ્સ. યસ, જો કોઈ એક જ કંપની પોતાના બ્રાન્ડ નેમ નીચે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તો દરેક પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ વસ્તુઓ હશે, અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ પ્રાઇઝીસ હશે, કેરેક્ટરિસ્ટિક્સ પણ અલગ અલગ. ફાઇન. એક લક્સ જે છે એ લક્સ પોતે જે છે એ સાબુમાં પણ અલગ અલગ ફ્લેવર બનાવે છે અને એની સામે બોડી વોશ બી આપે છે, બરાબર. એક વસ્તુ સોલિડમાં, એક વસ્તુ લિક્વિડમાં. સો બંને વસ્તુના તમે પ્રાઇઝીસ જોજો અલગ અલગ. આમાં કેવી વસ્તુ છે કે આવી જ પાછી સેમ વસ્તુ બીજા પણ આપતા હોય. ફિયામા ડિવિલ્સના સોપ બી આવે, ફિયામા ડિવિલ્સના જે છે બોડી વોશ બી આવે, વિવેલના આવે, વિવેલના સોપ બી આવે, વિવેલના બોડી વોશિસ બી આવે. સો થાય છે કેવું કે એ લોકો સોપ સાથે સોપનું જે છે કોમ્પિટિશન કરે છે અને બોડી વોશ જોડે બોડી વોશનું કોમ્પિટિશન કરે છે. ફાઇન. સો આવું બી માર્કેટની અંદર હોય છે. નેક્સ્ટ તમને કહે છે કે કંટ્રોલ ઓવર પ્રાઇસ, બરાબર. બધા લોકો અંધાધૂંધ નથી જતા અને જોવા જાવ તો બધાની પ્રાઇસ હોય ને એ એકબીજા સાથે સિમિલર વેની અંદર જ હોય. એક સાબુ 35નું હોય ને એક 40નું હોય, એક કદાચ 45નું હોય. તો એ 10 રૂપીઝના પ્રાઇસ પેનની અંદર જ બધા રમતા હોય, કારણ કે કોમ્પિટિશનમાં તમે છો. એના કરતાં બહુ વધારે પ્રાઇસ રાખશો તો કોઈ લેશે નહીં, બરાબર. અને એના કરતાં બહુ ઓછી પ્રાઇસ રાખશો તો તમને જે છે એ કોસ્ટ કરતાં જે છે એટલે કે રેવન્યુ પરસ્પેક્ટિવ તમને નુકસાની જતી હોય. ફાઇન. સો કંટ્રોલ હોય છે પ્રાઇસ ઉપર અને દરેક ફોર્મ જે છે એ મ્યુચ્યુઅલી ડિસ્કસ કરી અને પ્રાઇસ રાખીએ માર્કેટની અંદર. ફાઇન. હા, બરાબર. તમને એવું લાગે છે કે કોમ્પિટિટર્સ લોકો મ્યુચ્યુઅલી ડિસ્કસ કરે? હા, કરતા જ હોય. ફાઇન. અને ચાલતું જ હોય છે આવા વેઝની અંદર. એના માટે હું આગળ તમને ફરી પાછું મોનોપોલિસ્ટિકની અંદર સમજાવું, ઓલિગોપોલી ટાઈમે ફરી પાછું સમજાવું છું કે કેવી રીતે હોય. ફાઇન. લાસ્ટ પોઈન્ટ તમને કીધું છે કે ઇઝ ઓફ એન્ટ્રી એન્ડ એક્ઝિટ. ફ્રી એન્ટ્રી એક્ઝિટ કે પછી રિજિડ એન્ટ્રી એક્ઝિટ એવું કાંઈ નથી કીધું, બટ ઇઝીનેસ. તમે ધારો ત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર આવી શકો છો તમારા રિસોર્સિસ સાથે અને ધારો ત્યારે ઇન્ડસ્ટ્રીમાંથી જઈ શકો છો તમારા રિસોર્સિસને લઈને. ફાઇન. ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન યુ કે કેવા તમે આ સબસ્ટિટ્યુશન વાળા માર્કેટની અંદર ટકી શકો છો, બરાબર. કારણ કે આ બધી માર્કેટ ગેમ હોય છે. તમારો કોમ્પિટિટર ચેન્જ કરે એવો ચેન્જ તમે જોતા હશો અને દરેક વસ્તુમાં જોતા હશો. તમે જુઓ ડિટર્જન્ટની તમે એડવર્ટાઇઝમેન્ટ જુઓ ને, એક જણો લાઈમ ફ્લેવર કરે ને એટલે એની સાથે સાથે બીજા જેટલા ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બધા લાઈમ પ્રોડક્ટ કાઢવાના છે, લાઈમ ફ્લેવર જોઈએ બધાને. શું છે આ બધું? તો કે કોમ્પિટિટરે કાઢ્યું એટલે તમારે એ વસ્તુ એ ફીચર્સ લાવવું જરૂરી છે, નતર તો માર્કેટમાંથી ફેંકાઈ જવાની વાત છે ને બધા એક જેવી જ પ્રોડક્ટ બનાવો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. આગળ આપણે વાત કરશું અબાઉટ ધી ઓલિગોપોલિસ્ટિક ઓર ઓલિગોપોલી કોમ્પિટિશન. ફાઇન. તમને અમુક ફીચર્સ જે છે ને એ બેના સિમિલર જ લાગશે, મોનોપોલિસ્ટિકના અને ઓલિગોપોલીના, બરાબર. હા, બીજા 3 કે 4 એવા ફીચર્સ છે કે જે અલગ તરી આવે છે, બરાબર. તો એ વિશે વાત કરશું.
મોર ઓવર મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલીમાં ફર્ક ખાલી એટલું છે કે મોનોપોલિસ્ટિકની અંદર જાજા જે છે એ સેલર્સ લોકો હોય છે, ત્યારે આમાં ઓછા. ફાઇન. તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.